એક સરસ મજાનું રાજ્ય, અને રાજ્યની અંદર એમ કહેવાય કે રાજા ખૂબ દયાળુ, ખૂબ કર્તવ્યનિષ્ઠ, અને એમની પાસે બે બાજ પક્ષી, જેમાંનું એક પક્ષી જે ખૂબ ઊંચે ઉડતું અને ખૂબ એમ કહેવાય કે આકાશને એમ કહેવાય કે આમ અડીને આવતું એટલું ઊંચું ઉડતું, અને બીજું પક્ષી જે ડાળી પર બેસે એ જ ડાળી પર બેસી રહેતું. રાજા ખૂબ ચિંતિત કે એવું કેમ એક પક્ષી ખૂબ જ ઊંચે ઉડે અને એક પક્ષી એકદમ એક જ ડાળી પર બેસી રહે, આનું કારણ મારે શોધવું પડશે. રાજાએ ખૂબ કારણ શોધ્યું પણ એને કારણ મળ્યું નહીં. પછી એને બધા લોકોને ગામનાને બોલાવ્યા કે છે કોઈ એવો વ્યક્તિ કે આ પક્ષીને ઊંચે ઉડાડી શકે છે. ઘણા બધા લોકોએ જોયું પણ એને અંદરથી મનની અંદર જેમ કહેવાય કે સ્ફૂર્તિ ના જાગી, તો એમણે ના કહ્યું. એમાંથી એક વ્યક્તિ કહ્યું કે આ પક્ષી હું માત્ર 3 જ દિવસની અંદર આકાશમાં ખૂબ ઊંચે ઉડતું કરી શકું છું, એવી મારામાં આવડત છે. રાજાએ કહ્યું કે વાંધો નહીં, હું તને 100 સોના મોર આપીશ. જો આ પક્ષી ખૂબ ઊંચે આકાશમાં ઉડે તો હું તને 100 સોના મોર આપીશ. વ્યક્તિએ સ્વીકાર્યું. એ માણસ રાજમહેલમાં જઈ અને એ બાજ લઈ આવ્યો, અને 3 દિવસ પછી રાજા પાસે ગયો અને જોયું તો એ આકાશની અંદર એ બાજ ખૂબ ઊંચે ઉડતું, ખૂબ ઉપર સુધી જતું. રાજાએ એને 100 સોના મોર તો આપી દીધી, પરંતુ એને પૂછ્યું કે આ કેવી રીતે શક્ય બને છે? મારી પાસેથી આટલા સમયથી આ બાજ છે, ઉડી ન શક્યું, અને તું માત્ર 3 દિવસની અંદર છેક આકાશમાં ઊંચે સુધી ઉડાડવાનો પ્રયત્ન કર્યો, આ કેવી રીતે શક્ય છે? ત્યારે એ માણસે એવું કહ્યું કે આ બાજ જે ડાળી પર બેસતું હતું એ ડાળી મેં કાપી નાખી, અને અંતે એ ઊંચું ઉડવા લાગ્યું. કેમ કે એને ડાળી પ્રત્યે લગાવ હતો, એટલે મેં એ ડાળી કાપી નાખી, એ વૃક્ષની ડાળ મેં તોડી નાખી, અને એટલા માટે એ ઊંચે ઉડવા લાગી છે. દોસ્તો, આ વાત તો અહીં પૂરી થાય છે, પરંતુ આ આખી વાત પરથી આપણને એક વસ્તુ ચોક્કસ શીખવા મળે છે કે આપણો કમ્ફર્ટ ઝોન આપણે જો છોડી દઈએ, આપણને જ્યાં જેવો લગાવ છે એ જો લગાવ મૂકી દઈએ, તો ચોક્કસથી આપણને પણ આ બાજની જેમ ઊંચે આકાશે ઉડતા સફળતાના શિખરો સર કરતા કોઈ રોકી શકતું નથી. કહેવાનો ભાવાર્થ મારો કે આપણે કમ્ફર્ટ ઝોન આપણું છોડીએ, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીએ, ખૂબ સારી એવી મહેનત કરીએ, અને ચોક્કસથી ખૂબ સફળતા મેળવી શકીશું જ્યારે આપણે આપણો કમ્ફર્ટ ઝોન છોડીશું તો. માટે વિડીયોના માધ્યમથી હું દરેક દોસ્તો, દરેક મિત્રને આ વાત ચોક્કસથી કહીશ કે આપણો કમ્ફર્ટ ઝોન મૂકી દઈએ, ખૂબ હાર્ડવર્ક કરીએ, ખૂબ મહેનત કરીએ, ખૂબ સ્માર્ટ વર્ક કરીએ, પરંતુ આપણે કમ્ફર્ટ ઝોન છોડી અને ચોક્કસથી બહાર આવી અને સફળતાના શિખરો ચોક્કસથી પાર કરીએ. દોસ્તો, જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને ચોક્કસથી લાઈક કરજો. આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજ સાથે. ત્યાં સુધી મારી દરેક ફેમિલી મિત્ર, યુટ્યુબર મિત્રને મારા જય સીતારામ.